રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગ મામલે તપાસ કરી રહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એક બાદ એક કડીઓ મેળવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તેમજ એસીપી બીબી બસિયા દ્વારા સખત પૂછપરછમાં આવેલી વિગતો મુજબ પૂર્વ ડીપીઓ એમડી સાગઠિયાએ પોલીસ તપાસથી બચવા મિનિટ્સ નોટ બનાવી હતી. આગની ઘટનાના 2 દિવસ બાદ સાગઠિયાએ સેન્ટ્રલ ઝોન ખાતે મીટિંગ બોલાવી હતી, જેમાં કાગળો તૈયાર કરી અધિકારીઓ અને કર્મીઓને દબાણ કરી સાગઠિયાએ સહી કરાવી હોવાનો પર્દાફાશ થયો છે. તપાસ ટીમને ગેરમાર્ગે દોરવા બદલ સાગઠિયા સામે વધુ આઈપીસી 465, 466, 471, 474 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ રાજકોટથી અમારા સંવાદદાતા ઋષિ દવે પાસેથી. જે ઋષિ, પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછમાં શું ખુલાસો થયો છે અને હવે આગળ શું કાર્યવાહી થશે? જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, પૂર્વ ટીપીઓ સાગઠિયાએ જે આ 25 તારીખના રોજ રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની તેના 2 દિવસ બાદ મીટિંગ બોલાવી હતી અને એ મીટિંગમાં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ તેની પણ પૂછપરછ કરી શકે છે. માટે આખા વર્ષની તેને મિનિટ્સ ટુ મિનિટ્સ નોટ્સ તૈયાર કરી હતી અને તે તમામમાં સંલગ્ન અધિકારીઓ અને કર્મીઓની તેને સહી પણ કરાવી દીધી હતી. પરંતુ સાગઠિયાથી એક એ ભૂલ થઈ હતી કે સરકારી કાગળોનો ઉપયોગ તો કર્યો, પરંતુ એક જ બોલપેનથી અલગ અલગ તારીખની આખા વર્ષ દરમિયાન તેમને સહી કરાવી હતી અને તેને જ હેન્ડરાઇટિંગથી તેને લખ્યું હતું. પોલીસ તપાસમાં સમગ્ર ભાંડાફોડ થયો હતો અને હાલ અત્યારે સાગઠિયા વિરુદ્ધ વધુ 4 કલમોનો ઉમેરો કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.